જામનગરના આંગરા ગામે કૂવામાં રોટલો પધરાવી મેળવાયો વરસાદ પર તારો। દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે। ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાળંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે। ત્યાર પછી કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલો પધરાવાય છે। કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ્ચ પડી ઈશાન ખૂણા તરફ ગયો હતો, જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। આ વર્ષે 14 થી 16 આની રહેશે, એટલે કે મોડું વાવેતર છતાં પાછોતરા વરસાદ સમયે વર્ષે સારું રહેશે અને મબલક પાક ઉતરશે તેવું ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે। વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે। આ અમારું જામનગર જિલ્લાનું આંબરા ગામ અને અમે અષાઢ મહિનાના પહેલા સોમવારે અહીંયા વેરાઈ માતાજી અમે બધાય દેવસ્થાને નિવેદ જુવારી ગજા નારિયેળ સિંદોર અને પછી વેરાઈ માતાજીના મંદિરે અમે આવી અને અમારા દાદા ને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો વર્તા જોતા કોઈ પ્રમાણ જોતા કોઈ ફેલ જતું નહીં, બરોબર। અને અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી, માતાજીનું શ્રદ્ધા અને વિશ્વાસથી અમે કામ કરી છીએ અને આખા ગામજનો સર્વે હળી મળી અને સાથે અમે ઉજવણી ઉજવી છીએ અષાઢ મહિનાના પહેલા સોમવારે। અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વર્તારો જોયો, એટલે વરસાદ થોડોક ખેંચવે એવું દેખાડે છે કે આપણે આ 10 દીમાં વરસાદ પાવરફુલ પાછેતરો છે, કોઈ બીવાની કાંઈ જરૂર નથી। માતાજી અને શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજી અમારો કોઈથી બોલ ફેલ ગયો નથી ને જવા પણ નહીં દે, અમને એટલો વિશ્વાસ છે। અને વરસાદ પાછળ નદીઓ નાળા ડેમ છલકાઈ એવો વરસાદ દેખાડે છે, માતાજી પ્રમાણ દેખાડે છે। બાકી સાચી ઈશ્વરની ગતિ નિહારી છે, આમાં કોઈ કાંઈ જાણી થઈ ગયું અમે બોલ બોલીને એટલે માતાજી અમારો બોલ ગામજનો સર્વે ભેગા મળી અને કામ કરી છે, અમારો બોલ કોઈથી ફેલ જતો નથી।